બધાને. અત્યારે વાગ્યા છે 7:15 અને આપણે જઈએ છીએ બાઈની ઘરે નીચે જમવા જવાનું છે. અને ચાલો હું સરસ મજાનું વાતાવરણ છે ને વરસાદી વાતાવરણ હતું આજે, એનું તમને વાતાવરણ પહેલા બતાવી દઉં બહાર કે કેવું છે. જો સરસ મજાનું 7:15 વાતાવરણ છે. જો આ ગોઠલી પેડી છે. હવે કેરીની સિઝન અમારે જુનાગઢમાં શરૂ થઈ ગઈ છે. ચાલો હું જુનાગઢની વાત થઈ છે ને તો કેરીઓ બતાવું જુનાગઢની, અમારા સૌરાષ્ટ્રની. ક્યાં છે? જો આવી ગઈ છે. શું પ્રવીણભાઈ કેરી લઈ આવ્યા? હા, કેરીનો બિઝનેસ શરૂ થયો છે મારો. જો આ ક્વોલિટી વાળી સ્ટાન્ડર્ડ ક્વોલિટીની કેરી છે. જો આ છે એ સ્ટાન્ડર્ડ ક્વોલિટીની કેરી છે. માલીડા ગામની કેરી છે. માલીડાની કેરી છે. ભાવ શું છે ભાઈ કેરીનો? હાલો હું લઉં તો મારી પાસે. 1300 રૂપિયા છે ભાઈ. 1300 રૂપિયામાં અમને ન પોસાય. અને આ 1100 માં છે. આને બેમાં ક્વોલિટી આ 1100 વાળી કેરી છે. સ્ટાન્ડર્ડ કેરી છે. એકદમ મસ્ત કેરી છે. હવે છે ને જુનાગઢમાં કેરી આવવી શરૂ થઈ ગઈ છે, એટલે હવે આ પહેલી વાર છે ને હવે દાબો શરૂ કરવાનો છે. એક બોક્સ લીધું હતું એને નાખી છે દાબામાં, પણ હવે એની જે આ કેરી આવે છે ને એ બહુ સરસ પાકશે. અને દાબો કેવી રીતે નખાય છે એ હું તમને એક બીજા બ્લોગમાં બતાવીશ. બાકી અત્યારે તો છે ને આપણે કાર્યક્રમ નીચે જવાનો છે, તો ચાલો આપણે જઈએ નીચે અને જોઈએ ભાઈના ઘરે કાર્યક્રમ છે. એટલે હવે ત્યાં જઈએ, લાઈટ બંધ કરી દઈએ ઘરની અને આપણે જઈએ નીચે. ચાલો તમે બંધ કરીને આવો, હું નીચે જાઉં છું. ચાલો હવે આપણે લિફ્ટને બોલાવી લઈએ. ચાલો રાજેશભાઈ રહે છે 3જા માળ ઉપર અને આપણે રહીએ છીએ 5મા માળ ઉપર, અને આપણે દબાવી દઈએ છીએ લિફ્ટ. અને આજે છે ને ખાસ કાર્યક્રમ છે. 10th માં શ્રેયાનો સરસ રિઝલ્ટ આવ્યું છે અને જીતને પણ હવે એનું એજ્યુકેશન ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું છે ને ખૂબ સારી જોબ મળી ગઈ છે. એની ખુશી આપણને ખૂબ છે. તો ચાલો અમારી સાથે જોડા કરીને આપણે જઈએ અંદર. કોઈ દેખાતું નથી. જો આ મશીનનું કામ કરતા કરતા હવે અહીંયા વળગ્યા છે. શું ચાલે છે વિમિષા? રિઝલ્ટની પાર્ટી. વાહ, રિઝલ્ટ આવી ગયું છે શ્રેયાબેનનું. એટલે આપણે એના માનમાં સરસ મજાના પકોડા પાર્ટી ભાભી કે આજ તો થઈ જાય. જો એને તૈયારી એ ચાલુ કરી દીધી છે. જો ફઈ છે, બટેટા ફોલે છે, ફઈ હેલ્પ કરાવે છે. અને જો આ શાકભાજી લેવાઈ ગયું છે. હંમેશાને તૈયારી થઈ ગઈ છે. અને આ ચટણી બની ગઈ છે. મારે તો ભાભી એવા મળ્યા છે ને કે એની પાસેથી મારે કંઈક શીખવાનું જ હોય. ના, ફુલાવીને ગુબ્બારાની વાત નથી વિમિષા. જો હું તને કહું ને જેવું છે એવું કહું. કેમ છે શ્રેયાબેન? સરસ સરસ. તારું રિઝલ્ટ સરસ આવ્યું છે. રહ્યું કે હવે કંઈક તું બોલ તો ખરા. સરસ. ના તને ઓછા લાગે, આટલા તો અમારે તો કોઈ દિવસ આવ્યા જ નથી. ના, ઓછા ના કહેવાય. ટ્યુશન નહોતું અને એકલી ભણતી ઇંગ્લિશ મીડિયમમાં, આટલા ટકા ઓછા ના કહેવાય. 75 અપ આવેલા છે એ કંઈ ઓછા કહેવાય? જુઓ આપણે પાછા આપણી ઘરે આવી ગયા છીએ. અમારા નણંદ અને નણંદોય આવ્યા છે, એને અમે જમવા બોલાવ્યા હતા અને કાર્યક્રમ ફરી ગયો અને આપણે નીચે જવાનું થયું. એટલે અમે બધા નીચે ટૂંકમાં બધા સાથે જમવાના છીએ. અને જો રાજુભાઈ અમારા આવી ગયા છે આપણા ઘરે બેસવા માટે, અને અમે લેડીઝ વર્ગ બધા નીચે જઈએ છીએ, જેન્ટ્સ બધા અહીંયા બેસશે. આપણે ઘરે પાછા આવી ગયા છીએ ચા પાણી બનાવવા માટે. ગેસ્ટ આવ્યા છે, ભાઈને બોલાવ્યા છે બેસવા માટે. એટલે જો આપણી ચા અને આ કપ ભરવાના છે. ચા થઈ જાય. રમેશ કુમાર કહેતા હતા ને ઉભરાય ઉભરાઈને અહીંયા આવશે. રમેશ કુમાર એવું કહેતા હતા કે ભાભી ચા ને ઉખડો કે ઉભરાઈને અહીંયા મજા આવશે. મેં કીધું તો મારા કપમાં લઈ આપી નહીં. જો ચા બની ગયા. ચાંદની 10મા હતી. આજે એના 10માની ખુશીમાં આજે આપણે બધાને જમવાનું છે નીચે. રિઝલ્ટ આવી ગયું ને, ખુશ છો ને? તારી ઘરે પાર્ટી લેવાની છે. મમ્મીને કહી દેજે જાગુને. દાસ આપણી ઘરે બને છે.
ક્યારે? 4મી 10મામાં છે, આપણી ઘરે બને છે. વાહ, હાલો દાસે કહી દીધું હવે અહીં બનશે. શું લઈ આવી છો 4મી? અચ્છા, કઈ સેવ છે જોવા દે તો. બરે ચાઈપી છે, અમારા નણંદભાઈ મોકલી છે ભાઈ. જો આ સરગવાન સિંગ તો જો કેવી જાડી છે. વાહ, ઘરની છે સરગવાન સિંગ. અને આ છે ઈ બરેજની સેવ છે. ચાલો, આમાં નણંદની ઘરેથી આવી છે જો બરેજની સેવ. વાહ, અને આ છે ઘરનો સરગવો, ગામડેથી આવ્યો છે કા. હાલો આપણે નીચે જઈએ. હાલો હાલો આપણે નીચે જઈએ હવે. પકોડા બની ગયા છે તો આપણને રેસીપી ખબર નહીં પડે. હાલો જોસ્નાબેન, આપણે બધા નીચે જઈએ હવે પાછા. ચાલો, આ બધા ભલે બેઠા અને આપણે જઈએ છીએ નીચે. હા, તમે બેસો, બોલાવીએ ત્યારે આવજો. ચા પાણી પીવાઈ ગયા, શાંતિથી બેસો. મુખવાસ ત્યાં પડ્યો છે, લઈ લેજો દાસ. ચા પીવાઈ ગયા પછી લઈ લ્યો. કેમ ઈ કે લ્યો, હવે મને એમ કહે છે મારા નણંદોયા કે ખાલી વિડીયો શૂટિંગ કરતા નહીં કે જમવાનું છે. હવે નણંદોયા એવું કે તમે વિડીયો શૂટિંગ જ કરો, તમે જમાડશો ક્યારે એ કે. હવે જોઈએ, હવે ભાઈ એને કઈ ભૂખા થોડા રાખશું આપણે. કે બધા એમ કે તમે વિડીયો જ ઉતારો છો, કે તમે કઈ કામ નથી કરતા. જીત બધા એવું કે ભાઈ કામ કરે કે નથી કરતા એ તું મને કે. હે નિમિષા, તું બોલતી નહીં હો કાઈ. જો અનિતા જો કરાવવા આવી ગઈ અમારી દેરાણી, એટલે હવે પછી ચાલે ને. હું ના કરાવું ના હાલે. ત્યાં મારા વિડીયો નું કામ મોટું ના કહેવાય. હે તમે કામ કરો છો એમ નહીં, તમે કામ કરો એ મારે બતાવવાનું ને. આમાં શું નાખ્યું હવે કયો. હાલો, અમારે છે ને બધા એ સબસ્ક્રાઈબરો રાહ જોવે કે કેવી રેસીપી બને છે. સિક્રેટ તારે આજે રાખવાનું નથી, આજ તો તારે કેવું જ પડશે ભાઈ. આકરા કાંઠે કહેવાય આ ગુરુજી, એટલે એને પૂછ્યા વગર આપણે અહીં કંઈ કરાય નહીં. જો એને તેલનું કહી દીધું કે ભલે આકરું આવે, એટલે આપણે એને ચાલુ રાખવું ગેસ. ચાલો હવે આપણે કંઈક હેલ્પ કરાવશું. ચાલો, નણંદ ને ભાભી ને બધા મળે છે. અમારા દેરાણી બેઠા. ચાલો, આટલો ફાસ્ટ ગેસ રાખી અને જો હવે પકોડા તળાય છે. એટલો ફાસ્ટ ગેસ રાખવાનું કારણ એ કે 3 પકોડા નાખે ને તો ઠંડુ પડી જાય ને. અચ્છા, 3 પકોડા આવે ને. અચ્છા, ધીમું હોય ને તો તેલ ચડી જાય. એટલે હવે વિમિષા સરસ મજાના પકોડા તળે છે. 4 એકારે 4 આવી જશે. વરસાદનો મોસમ છે એટલે પકોડા મજા આવે ને જીત. પછી આ થોડાક કડવાઈ લાગે કે ના લાગે ખેતીવાડી વાળાને? અમારા ભાઈને તો ખેતી છે એટલે અમને થોડાક એમ થાય કે ન આવે તો વધારે સારું, એટલે થોડાક કડવા તો લાગે. પલટાવી એની રંગોળી થઈ ગઈ જોઈ. આવી રંગોળી કરી વિમિષાએ. હવે આમાં શું નાખ્યું છે વિમિષા? લોટમાં બહુ સરસ કડક ક્રિસ્પી બન્યા છે. ક્યાં લોટ નાખ્યા છે તે? એમાં ભાખરીનો, અચ્છા, રવો, મેંદો, ભાખરીનો જાડો લોટ અને ચણાનો લોટ, એટલું મિશ્રણ કર્યું છે. અચ્છા, 2-3 ચમચી ચોખા પણ નાખ્યા છે. જો આ રીતે એકદમ ક્રિસ્પી સરસ મજાના પકોડા બન્યા છે. પકોડાની તો માસ્ટરી છે. અમારે લગભગ 15-20 દિવસે પકોડા અહીંયા બને જ છે. ભાઈની ઘરે જો ભજીયામાં માસ્ટરી. તારે ગાંઠિયા છે ને વિમિષા, તારા ગાંઠિયા જેવા હજી સુધીમાં અમે કોઈ શોપમાં નથી ખાતા. એટલે તારે એકવાર છે ને અમારા વ્યુઅર્સને ગાંઠિયા તો તારે શીખવાડવા જ પડશે. તો પછી એવું કંઈક બનાવતી હોય તો કહેતી હોય તો અમારા વિડીયો લેવા હોય, વ્યુઅર્સને બતાવવું હોય, અમે તારી પાસેથી શીખીને પછી મૂકીએ. એના કરતાં તારી પાસેથી જ અમે સીધા મૂકીએ તો કાંઈ વાંધો. અચાનક કાર્યક્રમ થઈ જતા હોય. સારું, હાલો હવે વિમિષા આપણને એની બધી રેસીપી, એક ગોઠલીનો મુખવાસ જોરદારનું પોતાની રેસીપી છે એ બનાવશે. એ બધાએ બહુ બનાવ્યા છે. ગોઠલીનો મુખવાસ છે ને એ લગભગ માની લ્યો ને કે 75,000 માણસોએ જોયો વિમિષાનો ગોઠલીનો મુખવાસ. અને બધાને બહુ રેસીપી ગમી. એ ગોઠલીનો મુખવાસ તો એ આપણું તો વાયરલ થયું હતું વિમિષા.
ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ, તે મારી ચેનલ મોનેટાઈઝ કરાવી. કેટલી મહેનત કરી હતી આપણે. એ વિડીયો ખરેખર જોજો તમે. આગળ છે ને ગોઠલીનો મુખવાસ છે, અમારે સ્ટાર મુખવાસનો અમે એક ગયે વખતે ગોઠલીનો સ્ટાર મુખવાસ અમે બનાવેલો હતો. એ આપણું વાયરલ થયું અને લગભગ 75,000 જેટલા માણસોએ જોયો છે. ગોઠલીની રેસીપી મૂકી છે, એ ખૂબ સરસ છે. આ વખતે અમે એ રેસીપી મૂકશું. તો ગોઠલીનો મુખવાસની રેસીપી સ્ટાર મુખવાસની અચૂક જોજો. એકદમ નાના નાના સ્ટાર બને છે, બહુ સરસ મુખવાસ બનાવે છે. અને ખીચું બનાવીને હે ખાવામાં એકદમ ક્રિસ્પી ને ટેસ્ટી લાગે. ગોઠલીનો મુખવાસ ને જે ખાઈએ ને દાઢે વળગે. જે ખાઈને દાઢે વળગે. જો આમાં ગોઠલીનો મુખવાસ છે કે નહીં જોવા દો. હારી આમાં આમળાનો મુખવાસ છે. નહીંતર અહીંયા ગોઠલીનો મુખવાસ કાયમી ધોરણે હોય જ વિમિસાને પૂછવાનું જ ના હોય. એ સ્ટાર મુખવાસ બનાવીને જ રાખે. જે લોકો આવે ને એ પેલા ગોઠલીનો મુખવાસ જ લે અહીંથી. સ્ટાર મુખવાસ હોય એના નાના નાના કટકા હોય અને એ ખીચી બનાવીને બનાવે છે. કંઈક બોલે છે જો અમારી દેરાણી. કે તો બોલતો હતું, કંઈક બોલતી હતી. બોલતો ના ના બોલતો પકોડા ખાવા હાલો એમ તો બોલ. બોલાય કાંઈ નથી બોલી. પકોડા ખાવા. હવે તું બોલ વિમિસા. જો વિમિસા બોલશે. ચાલો આવો બધા પકોડા ખાવા. જો એમ કહી દે ને તું એ નહીં તો નહીં આવે હો કોઈ. આવજો આપણને ઓળખે બધા આવશે વગર આમંત્રણ. લસણ વાળી બધા ખાશે ને. કરે છે બાપુજીના કટકા કરી દે. કાસરે બસ ભાઈ કયો કઈક હવે બોલી નથી શકતા કેમેરા સામે કોઈ. શું કરવું હવે? આ બધાય કોઈ મને સપોર્ટ નથી કરતું. હા આ બંનેના રિઝલ્ટના માનમાં હા સુભાષભાઈ એ વાત સાચી કરી. જો આ બે 10મામાં છે ને એના માનમાં અમારા જે પકોડા થયા છે. હા એના માનમાં પકોડા છે અને ગુલાબજાંબુ છે. હાલો મમ્મીને તો અભિનંદન જ હોય જ ને. આખું વર્ષ મેં છોકરાઓની પાછળ જ કાઢ્યું હોય ને વિમિષા. પડે ને હે લે જો જો બોલ્યા જો. ઈ કે ચા આવે ને ઈ કે ભાભી ઈ કે તમે ભાભી કે રસોડામાં ચા મૂકીને આવ્યા અમે રાહ જોઈએ છીએ. ક્યાંક ચા ઉભરાય ને કે અમાર ઘર અમારી પાસે ચા આવે નહીં. મેં કીધું તો તમારે કપ ન ભરવા તો સારું ને. જો બધાય મળીએ ને એટલે આવી કોમેડી થાય, મજા આવે. કેટલા ટાઈમે મળ્યા. જા વેકેશન હોય ને તો જ બધાય મળીએ. વેકેશન વગર મળાતું નથી. જા બધાય વેકેશનમાં ભેગા થયા ને એનો જ આનંદ છે. જીત આવ્યો છે એટલે આમ બધાને આમ ખુશી થઈ ગઈ છે. આપણે તો મળતા હોય. હા જીત ના હોય યાર. સાચી વાત છે તારી. આજે મારા જીતનું પણ રિઝલ્ટ છે હો. સરસ. જીતને કેટલા બેન્ડ આવ્યા છે? 9 બેન્ડ આવ્યા છે. જીતને એની પાર્ટી છે ભાઈ. બીજી કંપનીમાં સિલેક્ટ થઈ ગયો છે ને. સરસ લ્યો. જીતને સરસ મજાની જોબમાં ફાઇનલ થઈ ગયું છે. સારા બેન્ડ આવ્યા છે. એની આજે બહુ ખુશી છે અમને બધાને. એકી સાથે અમારે 3 ફંક્શન થયા છે. એકદમ મસ્ત પકોડા છે. પકોડામાં તમને જરાય તેલ ચોટશે નહીં. એકદમ સરસ ક્રિસ્પી પકોડા છે. હવે આની રેસીપી છે ને તમે જોજો. એને લોટની બાંધવાની પણ છે એ આપણે અંદર રાખ્યું છે. લોટ કે છે બધું અંદર નાખવાનું છે. હા ચાલો ચારવી અને શ્રેયા શું કરે છે એ જોઈએ આપણે. 11th વાતો થાય છે. હે તમે 11th ટેન્શનમાં નથી આવી ગયા ને? 2 વર્ષ ટેન્શન 11-12 લેવાનું છે કા? સરસ ચાલો એન્જોય કરી લ્યો. ચાલો બાય.
જૂના ન્યૂઝ જોવે બધા. ગરમી થઈ ને, જો આજે ગરમી થઈ ને, આટલો વરસાદ હતો તો વરસાદનું આજે આકર્ષણ હતું, વરસાદ આવ્યો નહીં. ગરમી વધારે હતી એટલે અમને કિચનમાં ગરમી બહુ થઈ તો અમે આમ લુકતા હતા ને તો મારા નણંદોએ ગયા એ લાવો વિડીયો ઉતારી દો. મેં કીધું સારું થયું યાદ કરાવ્યો તમે, તો ચાલો હવે અમે જ અમારો ઉતારી લઈએ. એ તો કોઈ આવ્યું નથી ઉતારવા. ચાલો તો મળીએ નવા વિડીયોમાં. આ સાથે અન્ય વિડીયો પણ જોજો. ફરીને મળતા રહેશું. રેસીપી મૂકશે વિનિશા એટલે આપણને એક નવું જાણવા મળશે. મૂકીશ ને? જય શ્રી કૃષ્ણ. બાય, જય શ્રી કૃષ્ણ.